નમસ્કાર, નર્મદા સમાચાર સાથે હું છું દિગ્વિજય। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। કેન્દ્ર સરકાર દ્વારા 12 જાતિઓને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરાતા વિરોધ। આદિવાસી સમાજ દ્વારા અનુસૂચિત જનજાતિના ખોટા જાતિ પ્રમાણપત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલાં ભરવાની માંગ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને ભરૂચ, અંકલેશ્વર અને વાલિયા મામલતદારને આવેદનપત્ર અપાયું। વાગરા વિધાનસભાના બંબુસર તેમજ આજુબાજુના ગામના 300 જેટલા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। વિધાનસભાની ચૂંટણી પહેલા ભરૂચ કોંગ્રેસમાં ભંગાણ। વાગરાના ધારાસભ્યએ કેસરીઓ પહેરાવી કોંગ્રેસીઓને ભાજપમાં ભેળવી લીધા। અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત વેલકમ સોસાયટીના એક મકાનને 2 મહિનામાં 2 વાર નિશાન બનાવાયું। તસ્કરો ચાંદીના ઘરેણાં અને રોકડાની ચોરી કરી ફરાર। વાલિયા અંકલેશ્વર તાલુકાના આદિવાસી સમાજ દ્વારા અનુસૂચિત જનજાતિના ખોટા જાતિ પ્રમાણપત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલાં ભરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આજરોજ વાલિયા ગામના 4 રસ્તા પાસે આવેલ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને વાલિયા તાલુકાના આદિવાસી સમાજના આગેવાન ચંપક વસાવા, રજની વસાવા, વિનય વસાવા, વિજય વસાવા, કિરીટ વસાવા, સંજય વસાવા, કોકિલાબેન તડવી સહિતના યુવા આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે મામલતદાર માધવીબેન મિસ્ત્રીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું। જેમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિના 1950 અને 1956ના મોડિફાઈડ નોટિફિકેશનનું ઉલ્લંઘન કરી કેન્દ્ર સરકાર દ્વારા ગેરબંધારણીય રીતે 14મી સપ્ટેમ્બરના રોજ 12 જાતિઓને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે તાત્કાલિક રદ કરવા, નિયામક આદિજાતિનો 15/9/22નો ગેરબંધારણીય પત્ર રદ કરવા, રબારી, ભરવાડ અને ચારણ જાતિને બક્ષીપંચમાં સમાવેશ કરવા, તમામ ક્ષેત્રે આદિવાસીઓના ખોટા જાતિ પ્રમાણપત્રો રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સહિત 5 માંગણીઓ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આદિવાસી સમાજને ખરા અર્થમાં ન્યાય આપે તેવી માંગ કરવામાં આવી છે। અમે વાલિયા મામલતદાર ખાતે આદિવાસી યુવાનો, આદિવાસી સમાજના આગેવાનો બધા ભેગા મળી આવેદનપત્ર આપ્યું છે, જેમાં બોગસ આદિવાસી જે પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે એ રદ થવા જોઈએ અને બીજા અનેક મુદ્દાઓ છે અમારા સમાજના, એ પણ અમે આપ્યા છે, એ પણ અમારી માંગણી સ્વીકારવા જોઈએ। નહીં તો આને જો ઢીલમાં લેશે તો અમે આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરીશું। સૌ આદિવાસી સમાજના આગેવાનો ભેગા મળીને ખોટા આદિજાતિ પ્રમાણપત્રોની વિરુદ્ધમાં એક આવેદનપત્ર આપ્યું છે। સરકારી કાયદા મુજબ 2020માં આદિજાતિ સમિતિ જોડે નક્કી થયા મુજબ જે ખોટા આદિવાસી પ્રમાણપત્રો લઈને જે બેઠા છે એને સંશોધિત કરી અને એમ જે નોકરીમાં બેઠા છે એમને પણ નોકરીમાંથી બહાર કાઢવાની જે સરકારે બાંહેધરી આપી હતી એ આજ સુધી એમણે પરિપૂર્ણ કરી નથી। કેન્દ્ર સરકારે, ભાજપની કેન્દ્ર સરકારે 12 જાતિઓનો સમાવેશ કર્યો છે, એનો અમે આ તબક્કે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સખત વિરોધ કરીએ છીએ। સાથે માગણી કરીએ છીએ કે આ 12 જાતિઓને પણ તાત્કાલિક રદ કરવામાં આવે। સાથે સાથે 1956ની અંદર ગીર, બલેચ અને બરડાની જે કુટુંબો હતા, આજે ભરવાડો, ચારણ અને રબારી, એને પણ જે કુટુંબોને વખતો વખત કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારે મેળાવડા કરીને ખોટા પ્રમાણપત્રો આદિવાસીને આપ્યા અને આજની તારીખે ગુજરાતની અંદર બોગસ આદિવાસીઓનું પ્રમાણ વધી ગયું છે। જો આવી જ રીતે અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે મામલતદાર કરમસિંહ રાજપૂતને અંકલેશ્વર શહેર અને તાલુકા આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તમામ ક્ષેત્રે આદિવાસીના ખોટા જાતિ પ્રમાણપત્રો રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સહિત 5 માંગણીઓ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ન્યાય આપવાની માંગ કરી હતી। આજ રોજ અમે આદિવાસી સમાજ મામલતદારશ્રી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। અમારા સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે, જે ખોટા અમારા સમાજના જે પ્રમાણપત્રો જે બીજી જાતિઓને આપવામાં આવ્યા છે, તે જે લોકોએ આપ્યા છે એમને પણ કાર્યવાહી કરો, જે લોકો લેનાર છે એમને પણ કાર્યવાહી કરો। આજે અમે આવેદનપત્ર આપવાનું છે, જે ખોટા આદિવાસી પ્રમાણપત્ર લીધા છે અને જેને આપ્યા છે એના માટે સખત કાર્યવાહી થાય એના માટે અમે આવેદનપત્ર આપવા આવેલા છે મામલતદાર સાહેબ। ભરૂચ આદિવાસી સમાજ દ્વારા ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને ભરૂચ શહેર અને તાલુકાના આદિવાસી સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું। જેમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિના 1950 અને 1956ના મોડિફાઈડ નોટિફિકેશનનું ઉલ્લંઘન કરી કેન્દ્ર સરકાર દ્વારા ગેરબંધારણીય રીતે 12 જાતિઓને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે,
જે તાત્કાલિક રદ કરવા, નિયામક આદિજાતિનો ગેરબંધારણીય પત્ર રદ કરવા, તમામ ક્ષેત્રે આદિવાસીના ખોટા જાતિ પ્રમાણપત્રો રદ કરવા સહિત 5 માંગણીઓ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આદિવાસી સમાજને ન્યાય આપે તેવી માંગ કરવામાં આવી છે. કલેક્ટર સાહેબને શ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા છે. એનું કારણ કે આદિવાસી જે દાખલા છે એની અંદર બીજા સમાજનો જે સમાવેશ સરકાર દ્વારા કરવામાં આવેલો છે, જે 12 જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવેલો છે, એનો અમે સખ્તમાં સખ્ત વિરોધ કરીએ છીએ આદિવાસી સમાજ. કમ કે આ જે આદિવાસી છે એ ગેરકાયદેકીય આદિવાસીને જાહેર કરવામાં આવેલા છે. એટલે અમે આ બાબતે સરકારશ્રીને એવી અપીલ કરીએ છીએ કે જે આ તમારો નિર્ણય છે એ જલ્દી તકે પાછા ખેંચવાનું વિચારો, નહીં તો પછી જે બ્રાઝિલમાં હમણાં 2 દિવસ પહેલાં જે સંસદ ત્યાંના આદિવાસીઓએ જે ઘેરાવો કરેલો છે 4000 આદિવાસીઓએ, એ જ રીતના અમારે ગુજરાતની અંદર દરેક સંસદની ઘેરાવો ના કરવો પડે એ તમે વિચાર લેજો. પછી અમારે સદુપયોગી જો આનો તમે વહેલી તકે આનો કંઈ ઇલાજ નહીં કરો તો પછી અમારે ના છૂટકે અમારા આદિવાસી સમાજને સંસદનો ઘેરાવો કરવો પડશે. વાગરા વિધાનસભાના બંબુસર ગામે વાગરાના ધારાસભ્ય અરુણસિંહની રણાની હાજરીમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં બંબુસર તેમજ આજુબાજુના ગામના 300 જેટલા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા રાજકીય હડકંપ સર્જાયો છે. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ 300 જેટલા આગેવાનો અને કાર્યકરોને ભાજપમાં આવકારતા કહ્યું હતું કે તમારો યુઝ એન્ડ થ્રો નહીં થાય. આપને શિસ્તબદ્ધ સૈનિકો છીએ. વાગરા બેઠક ભાજપની આવશે, તેમાં કોઈ બહેમત નથી. હવે તમે તમામ પણ ભાજપની આ વિકાસ કૂચમાં જોડાઈ ગયો છો. આજના આ કાર્યક્રમમાં ભરૂચ શહેરના મહામંત્રી દિવ્યજીતસિંહ ચુડાસમા, લઘુમતી મોરચાના પ્રદેશ આમંત્રિત સદસ્ય સલીમ ખાન પઠાણ, લઘુમતી મોરચાના જિલ્લા પ્રમુખ મુસ્તફા ખોડા, પાલેજ જિલ્લા પંચાયતના સભ્ય મલનખા પઠાણ તેમજ આજુબાજુના ગામના સરપંચો અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગામના સૌ આગેવાનો આવીને આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની એક મંત્રના આહ્વાનથી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસથી આજે ભારતીય જનતા પાર્ટીમાં આજે મારા લઘુમતી સમાજના લોકો, દરેક સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, ત્યારે મને ખૂબ આનંદ અને લાગણી અનુભવું છું. અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ વેલકમ સોસાયટીના એક મકાનને તસ્કરોએ 2 મહિનામાં બીજી વાર નિશાન બનાવી ચાંદીના ઘરેણાં અને રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર શહેરમાં ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. જેવામાં અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ વેલકમ સોસાયટીના એક મકાનને તસ્કરોએ 2 મહિનામાં બીજી વાર નિશાન બનાવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મકાન માલિક ઉર્મિલાબેન વસાવા ગતરોજ પરિવાર સાથે બહાર ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો પાછળના દરવાજાથી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલા ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે મકાન માલિકે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર આ જ મકાનને નિશાન બનાવતા મકાન માલિકે ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરની વહેલી તકે અટકાયત કરવામાં આવે તેવી માંગ કરી છે. મારું નામ ઉર્મિલાબેન છે, નિકુંજભાઈ વસાવા. વેલકમ સોસાયટીમાં રહું છું, ગડખોલ પાટિયા. ગઈકાલે મારા ઘરમાં અમે ગયેલા બહાર તો બપોરના પાછળનો દરવાજો તોડીને ઘૂસી ગયા ને ચાંદીના દાગીના અને રોકડ કેશ ગઈ છે મારા ઘરમાંથી. ને એની પહેલાં બી થયેલું છે રક્ષાબંધન પર. એ ટાઈમ પર બી મારા રોકડા પૈસા અને ચાંદીના દાગીના જ ગયા છે. અંકલેશ્વરના પિરામણની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કચરાપેટી ખાલી કરાવવાનું કામ કરાવાતું હોવાનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. ગુજરાત રાજ્યમાં શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને સાફ સફાઈ અને સ્વચ્છતાના બહાને શિક્ષણને બદલે શારીરિક શોષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અંકલેશ્વરના પિરામણની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કચરાપેટી ખાલી કરાવવાનું કામ કરાવાતું હોવાના વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. માર્ગની બાજુમાં જ આવેલા શાળાએથી વિદ્યાર્થીઓ કચરાપેટી લઈ કચરો ખાલી કરવા જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળા સામે કેવા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. તો બીજી તરફ શાળાના આચાર્યએ શાળામાં સફાઈ કામદાર મારફતે જ કચરાની સફાઈ કરાવવામાં આવતું હોવાનું સાથે આજે કચરો વધુ થતાં બાળકોને શાળા બહાર આવેલ ટ્રેક્ટરમાં ફેંકવા મોકલ્યા હોવાનું જણાવી પોતાનો બચાવ કર્યો હતો. હા, હું પ્રાથમિક શાળા પિરામણના આચાર્ય બોલું છું.
ખાસ કરીને આજે જે કચરા બાબતનો વિડીયો વાયરલ થયો છે એની અંદર એકચ્યુઅલમાં એવી ઘટના છે કે જનરલી અમારી શાળાની અંદર સફાઈ કામદારો દ્વારા જ કચરો દૂર કરવામાં આવે છે અને પંચાયતની ગાડી જે શાળામાં આવીને કચરો ઉઠાવતી હોય છે, પરંતુ ઘણા દિવસથી એ ગાડી આવેલી નહોતી અને કચરો વધારે થયો હોય એવી પરિસ્થિતિ અને વધારે ફેલાવાને કારણે શાળાની અંદર ગંદકીનો માહોલ દેખાય એવું મને જણાવતું હતું. એટલે જનરલી ક્યારેક આવું હોય ત્યારે મારા શિક્ષકો અને અમે પણ જાતે પણ કચરો ઉઠાવીએ છીએ અને જે બુનિયાદી શિક્ષણનો પણ ભાગ હોય અમે એ કચરો સાથે મળીને પણ ઉઠાવીએ છીએ. આજે જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે એકચ્યુઅલમાં અમારી શાળા સ્વચ્છ શાળા સુંદર શાળા પિરામણ અમે એને સ્લોગન જ આપ્યું છે, જેની અંદર બાળકો રિસેસ પછી પણ જો કદાચ કચરો પડે તો તેઓ જાતે ઉઠાવી લે, કદાચ કોથળી પણ પડે તો જાતે ઉઠાવીને કચરા પેટીમાં નાખે એવો સંદેશ અમે પાઠવેલો જ છે. પરંતુ આજે જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો તેની અંદર અમારો એવો ઈરાદો નહોતો કે બાળકો પાસે રોજે રોજ આ કામ કરવામાં, અને કદાચ જો આ થઈ ગયું હોય અને આને વાયરલ કરવામાં આવ્યું તો હવે પછી પણ ક્યારેય બાળકો પાસે ન કરાવીએ એ બાબતે હું આ વસ્તુથી સંમત થાઉં છું. અને હવે પછી બુનિયાદી શિક્ષણના ભાગરૂપે હશે તો ઉપરથી જો અમને સૂચના આપવામાં આવશે તો જ અમે આ કાર્ય કરીશું, બાકી કામદાર હસ્તક અમે આ કામ કરાવીશું. ભરૂચ એલસીબીએ ભરૂચના 2 અલગ અલગ સ્થળોએથી ચોરી થયેલ 2 બાઇકનો સાથે દહેજના રૈયાદ ચોકડી પાસેથી 3 ઇસમોને પકડી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી અને વાહન ચોરીના ગુનાઓને શોધી કાઢવાના એલસીબીની ટીમો પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજની રૈયાદ ચોકડી પાસે ચોરીની બાઇકો રિપેરિંગ માટે 3 ઇસમો લઈ ફરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળા ઇસમોને અટકાવી તેઓ પાસે રહેલ 2 બાઇકોના દસ્તાવેજો માંગતા તેઓએ આનાકાની કરી હતી. પોલીસે ભેંસલી ખાતે રહેતા રાજિંદરસિંહ ઉર્ફે ખબુસિંહ, સ્વરાજસિંહ ઉર્ફે રિંકુ ગુરુનામસિંહ તેમજ ગુરુ સેવક સિંહને ઝડપી પાડી તેઓની વધુ પૂછપરછ કરતા બંને બાઇકો ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકના હદ વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 3 ઇસમોને સી ડિવિઝન પોલીસ મથકને હવાલે કરી 2 ફોન અને બાઇક મળી કુલ 47,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીની ગિરિરાજ હોટલ પાસે આવેલ ગણેશ FIBC કંપનીમાં તસ્કરો ત્રાટકી 20 મોટર મળી કુલ 80,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીની પોલીસ સ્ટેશન પાસે આવેલ શ્યામ કોમ્પ્લેક્સ ખાતે રહેતા પરેશ લાલજી રાદડિયા અંકલેશ્વર જીઆઈડીસીની ગિરિરાજ હોટલ પાસે આવેલ ગણેશ FIBC કંપનીમાં ભાડેથી ત્રિકાલ ઇલેક્ટ્રિકલ એન્ડ રિવાઇન્ડિંગ વર્ક ચલાવે છે. જેઓ ગત તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ વર્ક્સ બંધ કરી પોતાના ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ વર્કશોપને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ગોડાઉનમાં પાછળના ભાગની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ 20 મોટર મળી કુલ 80,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધ્યો છે. પરેશભાઈ લાલજીભાઈ રાદડિયા. શું બિઝનેસ કરો તમે? મોટરી વેન્ડિંગ. કઈ જગ્યાએ? લિટલ હટ ચોકડી. શું ઘટના બની તમારે ત્યાં? રાત્રે ગ્રીલ કાપીને 20 મોટરો ચોરી કરી ગયા છે 80,000 કિંમતની. પોલીસ ફાયર કરી તમે? હા, કરી. અંકલેશ્વર ONGC ખાતે દ્રવિડ ચળવળના સ્થાપક EV રામાસ્વામી પેરિયારની 144મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. દ્રવિડ ચળવળના સ્થાપક EV રામાસ્વામી પેરિયારનો 144મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર ONGCના સૂર્યા ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા ONGC અને MOBC વેલફેર એસોસિએશન દ્વારા અંકલેશ્વર શહેર અને તાલુકાની વિવિધ શાળાઓ, સ્કૂલ બેગ તેમજ મહિલાઓના ઉત્થાન માટે સિલાઈ મશીનની મદદ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ONGCના ED વિજયકુમાર ગોખલે, HR શિલાદિત્ય ભટ્ટાચાર્ય, SC/STના ચેરમેન રોહિત પટેલ, OBCના ચેરમેન સતીશ પટેલ અને મજદૂર સંઘના RS પઠાણ તેમજ ASTO अशोक कोठारी तमज आमंत्रितों और लाभार्थियों उपस्थित रहा था. पेरियार जी ने देश हित में जो कार्य किया और समाज उत्थान के लिए जो उन्होंने कार्य किए हैं वो किसी से छिपे नहीं हैं. हम लोगों के ऊपर आज जवाबदारी ये है कि उन्होंने जो हमें दिशा बताई हुई है उस दिशा में आगे बढ़ते हुए हम सामाजिक एक रूपता लाने के लिए और एक रास्ता, एक समरस जो हमारी समाज है उसको बनाने में हम अपना योगदान सतत देते रहें.
ભરૂચના ગોલ્ડન બીચ નર્મદા નદીની મહત્તમ સપાટી 20 ફૂટે સ્પર્શ્યા બાદ ઘટાડો શરૂ થયો છે. સરદાર સરોવરમાંથી સતત ઠલવાઈ રહેલ 3 લાખ ક્યુસેક પાણીના જથ્થાના કારણે ભરૂચમાં ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી વધીને 20 ફૂટ સુધી સ્પર્શી ગઈ હતી. ભરતી ઉતર્યા બાદ અને હવે દરિયાએ પાણી લેવાનું શરૂ કરતા ગોલ્ડન બીચ ખાતે સપાટીમાં ઘટાડો નોંધવાનું શરૂ થઈ ગયું છે. સોમવારે બપોરે 3 કલાકે નદીની સપાટી ઘટીને 17.38 ફૂટ નોંધાઈ હતી, જ્યારે નર્મદા ડેમની સપાટી ફરી વધી 138.66 મીટર ઉપર પહોંચી હતી. નવીપુર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે EFIR તેમજ ટ્રાફિક જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. EFIR તેમજ ટ્રાફિક જાગૃતિ અભિયાન વિશે માહિતગાર કરવા નવીપુર PSIના માર્ગદર્શન હેઠળ એક કાર્યક્રમનું આયોજન સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આયોજિત EFIR ટ્રાફિક જાગૃતિ અભિયાન વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ટ્રાફિક જાગૃતિ અભિયાન વિશે નવીપુર પોલીસ મથકના પોલીસ સ્ટાફે નવીપુર સાર્વજનિક હાઈસ્કૂલના બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં નવીપુર પોલીસ મથકનો સ્ટાફ, આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાફિક બાબતની જાગૃતિનો અભિયાન માટે આપણે આજે ભેગા થયા છે. તો સૌપ્રથમ ટ્રાફિક એટલે શું? તો ટ્રાફિક એટલે કે ભાઈ જ્યાં ભીડ ભાડ ભેગી થાય. માનો કે તમે કોઈ બજારમાં જાઓ છો, બજારમાં એક તમારી મોટરસાઇકલ પાર્ક કરવાની છે, તો એ કઈ જગ્યાએ પાર્ક કરવી જોઈએ, બરાબર છે? બીજું, તમારી ઉંમર હાલમાં કેટલી છે? આમાંથી કેટલા લોકો છોકરાઓને 18 વર્ષથી ઓછી ઉંમરવાળા છે અને બાઇક ચલાવે હાથ ઊંચો કરવો જોઈએ? 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો જે બાઇક ચલાવે છે હાથ ઊંચો કરો. મોટા ભાગના ચલાવતા જશો, હે ને? હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ વાહન ચલાવવાનું હોતું નથી. રાષ્ટ્રીય માલધારી સંઘ શિક્ષણ સેવા સંગઠન દ્વારા પાંજરાપોળ ખાતે દુધાળા પશુઓના મોત થતા વળતર ચૂકવવા અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય માલધારી સંઘ શિક્ષણ સેવા સંગઠનના આગેવાનો અને પશુપાલકોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ નગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા માલધારી સમાજના દુધાળા પશુઓ અને સગર્ભા ગાયોને પકડી ભરૂચ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી હતી, જેમાંથી કેટલીક ગાયો અને વાછરડાઓના મોત નિપજ્યા હોવાના આક્ષેપ કરવામાં આવે છે. સાથે ત્યાં દેખરેખના અભાવે પશુઓમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે. ત્યારે જે પશુઓના મોત નિપજ્યા છે તેવું પશુપાલકોને વળતર આપવાની માંગ કરવામાં આવી છે. હાલમાં ભરૂચ નગરપાલિકા દ્વારા જે રખડતા પશુઓ બાબતે જે ડિટેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે તેના વિરોધમાં આજ ભરૂચ જિલ્લાનો તમામ માલધારી સમાજ આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવે છે. આ માત્ર એક આવેદનપત્ર નથી, પણ અમારી ચેતવણી છે. ગાયના નામે રાજનીતિ કરીને પોતે સત્તામાં બેઠા છે, ત્યારે ગાયો પર જે ખોટી રીતે ડિટેન્શન કરીને જે પાંજરાપોળમાં મૂકવામાં આવે છે ગાય માતાને, એમાં ઘણી ગાયો પ્રેગ્નન્ટ પણ છે. કાયદા અનુસાર પ્રેગ્નન્ટ ગાયોને ના રાખી શકાય. અને આ બાબતે અમે ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રીને પણ મળેલા, ત્યારે એમના દ્વારા એવું કહેવામાં આવે છે કે હાઈકોર્ટનો એક પરિપત્ર છે કે જેમાં અમે 3 મહિના સુધી ગાય ના છોડી શકીએ. તો એ બાબતે પણ અમે રજૂઆત કરી છે કે ભાઈ તમે અમને પરિપત્ર આપો. અત્યારે પશુધનને આ રીતે ખોટી રીતે જો રાખવામાં આવશે, અમે કોઈ પાંજરાપોળના વિરોધમાં નથી. જ્યારે ભરૂચ નગરપાલિકા પાસે પોતાનું પાંજરાપોળ નથી, તો ભરૂચ પાંજરાપોળ કઈ રીતે આવી રીતે બધી ગાયોને ડિટેન્શન કરીને રાખે છે? આમાં જે પશુધન જે કરુણ મૃત્યુ થયું છે એ બાબતે જવાબદારી સરકાર કોણ લેશે? નગરપાલિકા શું આની બાબતનું વળતર ચૂકવશે કે નહીં, તે બાબતનો પણ પ્રશ્ન છે. માલધારી સમાજે એક ચેતવણી રૂપે એક આવેદનપત્ર આપ્યું છે. જો આની પર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો માલધારી સમાજ ઉગ્ર રજૂઆત સાથે પોતાનું આંદોલન પણ કરશે અને એની તમામની જવાબદારી હાલની ભરૂચ નગરપાલિકા તથા આવનારી ભાજપ સરકારની જે ચૂંટણી છે એમાં પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહે, આવી અમારી એમને ચેતવણી છે. ભરૂચ જિલ્લાના ક્ષય વિભાગના કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓનું નિરાકરણ નહીં આવતા આજથી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાળ પર ઉતરી ગયા છે. ગુજરાતમાં વિવિધ કામદાર સંગઠનો દ્વારા પડતર માંગણીઓને લઈ ચારે તરફથી સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત RNTCP કરારબદ્ધ કર્મચારીઓ સંઘ દ્વારા છેલ્લા 5 વર્ષથી ક્ષય વિભાગમાં કરારબદ્ધ કર્મીઓને પગાર વધારો નહીં થતો હોય, જે વધારવામાં આવે સહિત 8 પડતર માંગણીઓ ન સંતોષાય. આજે કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે તેઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. કરારબદ્ધ કર્મીઓને હડતાળને પગલે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવશે. અમારી પડતર માંગણીઓ અને પગાર ભત્તા અને પેટ્રોલ અલાઉન્સ, આ બધી અમારી પડતર માંગણીઓ ભૂતકાળમાં સરકારે મે મહિનામાં માંગણીઓને સ્વીકારવા માટે હામી ભરી હતી, પરંતુ અત્યાર સુધી અમારી માંગો સ્વીકારવામાં આવી નથી. માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા તથા આજથી અમે અચોક્કસ મુદતની હડતાળ ઉપર જઈ રહ્યા છે. સરકાર 2025માં જ્યારે ક્ષય ટીબી નિર્મૂલન કરવા જઈ રહી છે, ત્યારે પાયાભૂત કર્મચારીઓને પગાર ભત્તા અને એમની પડતર માંગણીઓ સ્વીકારવામાં ન આવે
તો આ પ્રોગ્રામને 2025 સુધી જે આપણે નિર્મૂલન તરફ લઈ ગયા છે એમાં આપણે વિક્ષેપ પડે એવું નિર્ધારિત થઈ રહ્યું છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના ભરૂચના કર્મચારીઓની વિવિધ 17 જેટલી માંગણીઓ નહીં સંતોષાતા આજથી તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના રાજ્યના તમામ જિલ્લાઓના હજારો કર્મચારીઓ આજથી વિવિધ 17 જેટલી માંગણીઓ નહીં સંતોષાતા માસ સીએલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પ્રમોશન, બઢતી, બદલી અને જૂની પેન્શન યોજના લાગુ કરવા 7મા પગાર પંચ હેઠળ તમામ ભથ્થાનો એરિયર્સમાં ચૂકવવા સહિત 17 માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ નહીં કરવામાં આવે તો અગાઉ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જેના ભાગરૂપે આજથી તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી પડ્યા છે અને દિન 7માં તેઓની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો 27મી સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગુજરાત રાજ્ય રેવન્યુ કર્મચારી મહામંડળ દ્વારા અમને આદેશ આપેલો છે કે અમારી 1 થી 17 જેટલી વ્યાજબી માંગણીઓ બાબતે સરકાર તરફથી કોઈપણ હકારાત્મક અભિગમ ન આપવાને કારણે અને અગાઉ પણ અમે આ બાબતે પ્રોગ્રામ આપ્યા હોવાને કારણે સમય ઘણો પસાર થઈ ગયો. અમને આશ્વાસન આપવા છતાં સરકારે કોઈ પોઝિટિવ અભિગમ ન આપવાને કારણે અમારે આજે માસીએલ પર અમે જવાના છે અને જો આ 7 દિવસની અંદર સરકાર અમારા દ્વારા જે વ્યાજબી માંગણીઓ છે તે નહીં સ્વીકારવામાં આવશે તો અમે 27 તારીખે માસીએલ પર જનાર છે. 27 પર અમે અચોક્કસ મુદતની હડતાલ પર જવાના છે. ભરૂચ જિલ્લા કરાર આઉટસોર્સિંગ રોજમદાર મહાસંઘ દ્વારા પડતર માંગણીઓ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા કરાર આઉટસોર્સિંગ રોજમદાર મહાસંઘના કર્મચારીઓએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર સમાન કામ સમાન વેતન, વર્ષોથી સેવા બજાવતા કોન્ટ્રાક્ટ આધારિત કામદારોને કાયમી કરવા સહિતના પડતર પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા આજ દિન સુધી કોઈપણ જાતના પગલાં નહીં ભરવામાં આવતા શનિવારથી ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી પડ્યા છે અને જો તેઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આઉટસોર્સિંગ ગ્રુપ તરફથી હું સરકારશ્રીને નિવેદન કરું છું કે અમારા જે આઉટસોર્સિંગ પ્રથા છે તે બંધ કરો અને આઉટસોર્સિંગ તરફથી જે પગાર અમને ચૂકવવામાં આવે છે તે ઘણો જ ઓછો થઈને દરેક જગ્યાએ અલગ અલગ પગાર ચૂકવવામાં આવે છે. એટલે સરકારશ્રીને અમારો નિરોધ છે કે આઉટસોર્સિંગ પ્રથા બંધ કરીને અમને સીધો પગાર PFMS દ્વારા કે કચેરી તરફથી અમને ચૂકવવામાં આવે અને જે આઉટસોર્સિંગ પ્રથા છે તે સદંતર બંધ કરવામાં આવે. મારું નામ ચંદ્રેશ રોહિત છે, જંબુસર તાલુકો. છેલ્લા 10 વર્ષથી આઉટસોર્સિંગમાં કામ કરું છું અને આઉટસોર્સિંગ પ્રથા બંધ થાય અને ડાયરેક્ટ અમારા સેલેરી અમારા જ ખાતામાં જમા થાય એવી સરકાર પાસે માંગ છે અને અમે સમાન કામ સમાન વેતન મળે અને એવી જ અમે આશા રાખીએ છીએ સરકાર પાસે. મારું નામ મકવાણા વિસ્તૃતિ છે. અમે જિલ્લા પંચાયતમાં કામ કરીએ છીએ. ઘણા સમયથી અમે ત્યાં કોન્ટ્રાક્ટ પર કામ કરીએ છીએ પણ પ્રથામાં અમારું જે શોષણ થાય છે તેના લીધે અમારે જે ઘરના ખર્ચા અને જે બીજા બધા ખર્ચા કરવાના હોય તે પોસાતા નથી. જેના લીધે અમે આજે આંદોલન કરીએ છીએ કે આઉટસોર્સિંગ પ્રથા બંધ કરો અને અમારી માંગો પૂરી કરો. ભરૂચના શીતલ સર્કલ પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ દેવદર્શન રેસિડેન્સીમાં રહેતા ઇન્દ્રજીતસિંહ રાજે પોતાના પિતાની બાઇક નંબર GJ16AQ4196 ભરૂચના શીતલ સર્કલ પાસે પાર્ક કરી મિત્ર સાથે સુરત ખાતે ગયા હતા. તે દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી તેઓની 15,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે C ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. કેન્દ્ર સરકાર દ્વારા 12 જાતિઓને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરાતા વિરોધ. આદિવાસી સમાજ દ્વારા અનુસૂચિત જનજાતિના ખોટા જાતિ પ્રમાણપત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલાં ભરવાની માંગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને ભરૂચ, અંકલેશ્વર અને વાલિયા મામલતદારને આવેદનપત્ર અપાયું. વાગરા વિધાનસભાના બંબુસર તેમજ આજુબાજુના ગામના 300 જેટલા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. વિધાનસભાની ચૂંટણી પહેલા ભરૂચ કોંગ્રેસમાં ભંગાણ. વાગરાના ધારાસભ્યએ કેસરીઓ પહેરાવી કોંગ્રેસીઓને ભાજપમાં ભેળવી લીધા. અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત વેલકમ સોસાયટીના એક મકાનને 2 મહિનામાં 2 વાર નિશાન બનાવાયું. તસ્કરો ચાંદીના ઘરેણાં અને રોકડાની ચોરી કરી ફરાર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.